શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ભ્રમર ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 12મો શ્લોક આવે છે. મધુપકી તવ બંધો મા સ્પૃશાગ્રી સંપત્યા કુચ વિલોલિત માલા કુંકુમ શ્મશ્રુભિન્નમ વહતુ મધુપતિ સ્તનમાનિના પ્રસાદમ યદુ સદયસી વિડંબેયસ્ય દૂત સ્વમિદ્રુક. હે ભમરા, તું કપટીનો મિત્ર છે, તેથી તું પણ કપટી છે. હવે ગોપીઓ ભમરાને કપટી કહે છે કે તું કપટી છે અને તારો મિત્ર પણ કપટી છે. શૌક્યના વક્ષસ્થળના સ્પર્શથી વનમાળા જોડાયેલી છે. તેનું પીળું કેસર તારી દાઢી મૂછો ઉપર પણ લાગેલું છે. તેવી તું અમારા ચરણનો સ્પર્શ ન કર. ખોટા પ્રમાણ વંદન કરી અમારા પ્રત્યે વિનય બતાવીશ નહીં. તું પોતે પણ કોઈ પુષ્પ પ્રત્યે પ્રેમ કરતો નથી, પણ આમ તેમ ઉડ્યા કરે છે. એને તો ભમરાને તો મધ લેવું હોય એટલે આમ તેમ ઉડ્યા કરે અને દરેક પુષ્પમાંથી મધ લઈ લે, એનો રસ લઈ લે છે. અને આ ફૂલ ઉપરથી બીજા ફૂલ પર, બીજા ઉપરથી ત્રીજા ઉપર એમ જ ફર્યા કરે છે. તારા સ્વામી જેવો જ તું છે. મટીને મધુપતિ બનેલા શ્રી કૃષ્ણ મથુરા નગરીની માનુનીઓને ભલે મનાવ્યા કરે. તેનો તે કુમકુમ પ્રસાદ જે યદુવંશની સભામાં જરૂર ઉપહાસ કરવા યોગ્ય છે તેને પોતાની જ પાસે રાખે. જેનો તું દૂત થઈને આવ્યો છે અથવા તારી મારફતે તેને અહીં મોકલવાની જરૂર નથી. તું અમોને છેતરવા આવે છે, પરંતુ અમે તને ઓળખી ગયા છે, તેથી અમો છેતરાઈએ તેમ નથી. ગોપીઓ એવું કે છે. સકૃત ઘર સુધા સ્વામોહિની પાયિત્વા સુમન સૈવ સદ્યસ્તજે સ્માન ભવાદૃક પરિચરિત કથમ યસ્પાદ પદ્મતુ પદ્મા રૂપી વ્રત વ્રત ચેતા ઉત્તમ શ્લોક જલ્પે. તેમ તું જેમ ફૂલોનો રસ લઈ એને છોડી દે છે, તેમ તારા જેવા સ્વાર્થી શ્રી કૃષ્ણ અમને પોતાનો મોહક અધરામૃત એકવાર પાઈને તરત જ અમારો ત્યાગ કરી અહીંથી પધારી ગયા છે. ગોપીઓ કૃષ્ણની ભમરા જોડે તુલના કરે છે કે ભમરો જેવી રીતે એક ફૂલ ઉપર રસ લઈને બીજા ફૂલ ઉપર રસ લેવા જાય છે પણ પછી એને છોડી દે છે, એવી રીતે કૃષ્ણ પણ પોતાનું મોહક અધરામૃત એકવાર પાઈને તરત જ અમારો ત્યાગ કરી અહીંથી પધારી ગયા છે. તું પાન કરીને છોડે છે, જ્યારે ભગવાન અધર સુદાનું પાન કરાવી અમને છોડી દે છે. એટલો બંનેમાં તફાવત છે. બીજી બધી બાબતોમાં ભ્રમર અને તમે કૃષ્ણ સરખા જ છો. અમને આશ્ચર્ય તેમજ ખેદ થાય છે કે આવા અકૃતજ્ઞ શ્રી કૃષ્ણના ચરણ કમળને લક્ષ્મીજી કેમ સેવ્યા કરે છે. પણ હા, જાણ્યું, તે લક્ષ્મીજીનું મન ઉત્તમ કીર્તિવાળા તે ભગવાનના જૂઠા મિશ્ર વચનોથી લોભાઈ ગયું હશે. પણ અમો તો એ લક્ષ્મી જેવા મૂર્ખ નથી જેથી અમે ભમી જઈએ તેમ નથી. અમે કૃષ્ણની વાતમાં આવીને અમે કંઈ ભમી જઈશું નહીં. કિમિહિ બહુ પડ સાગાયસી તમ યદુના મધીપતિમ ગૃહાણામ અગ્રતો ન પુરાણમ વિજય સખ સખીનામ ગૃહ્યતામ તત્પ્રસંગ ક્ષપતિ કુચુરુજસ્તે કલ્પયંતિષ્ટમિષ્ટ. આ 14મા શ્લોકમાં એમ કે છે કે આ ષટ પગવાળા એટલે ભ્રમરને 6 પગ હોય છે. એટલે અમે તો ઘર બાર વિનાના છીએ. પહેલાં ગોપી પતિ વ્રજપતિ હતા, તે મટીને હવે યદુપતિ બનેલા કૃષ્ણના બહુ ગુણગાન યશ અમારી આગળ શા માટે ગાય છે? આજકાલની નથી, પણ જે તું ગાય છે તે યશ પુરાણો જૂનો છે, એટલે અમે બહુ વાર સાંભળેલો છે. જેને સદાય વિજય વરેલો છે એ અર્જુનના સખા શ્રી કૃષ્ણની મથુરાની સખીઓની પાસે એમના ગુણગાન કરે છે. તે નવી છે. તેમની લીલાઓ તેઓ ઓછી જાણે છે અને અત્યારે તે એમની માનીતી છે. તેમના હૃદયની પીડા તેમણે મટાડી દીધી છે. તેવાની પાસે જઈને એ યશ તું ગાય તો તેઓ પ્રસન્ન થઈ તારું ઈચ્છિત આપશે અથવા તારું જરૂરથી કલ્યાણ
કરશે. અમે ઘર બાર વિનાની અબળાઓ તારું શું ભલું કરી શકીએ? ગોપીઓ એમ કહે છે કે અમે તો હવે ઘર બાર વિનાની થયા છીએ, અમે તો બધું છોડીને તમારા ત્યાં આવી ગયા છે, તો હવે આ અબળાનું તારું શું ભલું કરી શકશે? એવી રીતે કહે છે. 15મો શ્લોક. દિવી ભુવિ ચ રસાયમ કા શ્રી સ્તોદરાપા કપટ રુચિરહાસ ભ્રુવિ જવંસ્યયાસ્યુ ચરણ રજ ઉપાસ્તે યસ્ય પૂર્તિર્વર્યમ કા અપિય કૃપણ પક્ષે ઋતમ શ્લોક શબ્દ. સ્વર્ગ, પૃથ્વી અને રસાતળ એ 3 સ્થળમાં ભગવાનને કોઈ સ્ત્રી દુર્લભ નથી. કેમ કે કપટથી સુંદર લાગે તેવું હસવું અને કટાક્ષ વગેરેથી સંકેત કરવા એને આધીન સ્ત્રીઓ હોય છે. એ બધું ભગવાનમાં સિદ્ધ હોવાથી ભગવાનને કાંઈ દુર્લભ નથી. વળી સાક્ષાત લક્ષ્મીજી જેમના ચરણની ઉપાસના કરે છે એમની આગળ અમારો શું હિસાબ? અમે તો અતિ તુચ્છ છીએ, છતાં એ ઉત્તમ શ્લોક છે. ઉત્તમ પુરુષો આપની કીર્તિનું ગાન કરે છે, તેથી અમો દીન છીએ, તો પણ તેઓ અમારો પક્ષ કરશે, અમારા ઉપર કૃપા કરશે. એમ ન કરે તો ઉત્તમ ભક્તો એમની કીર્તિનું ગાન કરે, તેથી અમારે દૂતની અપેક્ષા નથી. 16મો શ્લોક. વિસુજશિરસી પાદમ વેદમેહ ચાટુકારે રનુનય વિદુષસ્તે ભેત્યદિતેર્મુકુંદાત સ્વકૃતૈઃ વિસુષ્ટા પત્યપત્યન્નલોકા પ્રસિદ્ધકૃત ચેતા કિમ તુ ન સંદેહમસ્મિન. હે મધુકર, મુકુંદની પાસે જઈ તેનું દૂત કાર્ય કરવા તું અહીં આવ્યો છે. હવે ગોપીઓ ભમરાને કહે છે કે તું મુકુંદની પાસે જઈ તેનું દૂત કાર્ય કરવા તું અહીં આવ્યો છે તે હું જાણું છું. મનમાં કપટ અને ઉપરથી વિનય એવા સ્ત્રીઓને બનાવવામાં, ભોળવવામાં, સુંદર શબ્દ બોલતા તને આવડે છે. માટે પણ હું જાણું છું કે મારા ચરણને મસ્તક લગાડવાનું છોડી દે. જે કૃષ્ણને માટે બાળકો, પતિ, આલોક, પરલોક બધું છોડ્યું, એનો વિચાર ન કરતા અમને છોડી દીધા એવા અકૃતજ્ઞની સાથે અમારે સમાધાન કે સંધિ કરવાની શું હોય? એકવાર છેતરાયા પછી વારંવાર છેતરાયા કરવું? 14મા શ્લોકમાં 6 ભાગવાળા ભ્રમરને કહ્યું છે કે તું તો ઘર બાર વિનાના અમે છીએ, એટલે અમને તો તમે શ્રી કૃષ્ણના ગુણ અમારી આગળ શા માટે ગાઓ છો? એમ કહે છે. અને 15મા શ્લોકમાં એમ કહે છે કે લક્ષ્મીજી જેમના ચરણની ઉપાસના કરે છે એમની આગળ અમારો તો શું હિસાબ? અને 16મા શ્લોકમાં કહે છે કે આ મધુકર તો મુકુંદની પાસે જઈ તેનું ધ્રુત કરવા તું અહીં આવ્યો છે એ હું જાણું છું. માટે મારા ચરણને મસ્તક લગાડવાનું તું છોડી દે એમ કહે છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોકલેશ.